સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા જો હાલો એટલે તો શાંતિ મળી, તમારે ભગવાન સારું કરે. અને બીજું એક કેવું તમારા વિડિયા જોવા વળગ્યું, ભક્તિ તો પહેલેથી જ કરીએ મમ્મી દીકરી, પણ તમારા વિડિયા તો ત્યારથી પછી મને એમ થયું કે આમાં આખું જગત ખોલી નાખીએ તો ભગવાન તો ચાહે તેજ નહીં મળે એમનેથી તે કરો બદલો, ચાહે મળે એમ તો નથી હરું ભરું, પણ આ ધ્યાન ધરીએ એમાં જો આપણે જો કઈ ભગવાનના દર્શન થાય તો એમાં એક વાર ખાલી જ્યોત દેખાડી. પેલા બધી એમ પ્રકાશ દેખાતો, એટલે પેલા કાળું અંધારું દેખાય, પછી સફેદ દેખાય, પછી બ્લુ આમ વાદળી કલર આકાશ જેવો કલર દેખાય, ગુલાબી પ્રકાશ દેખાય, પછી લાલ કલર દેખાય, તો પછી એમાં એક ઝીણી એવી જ્યોત દેખાડી અને ઈ જ્યોત આમ ઉપર જાય ને એની આજુબાજુમાં આમ કેમ ઝીણા ઝીણા આમ જીવડા ઉડતા પક્ષી પાખું વાળા બરોબર જીવા પણ દેખાડી, એટલે ખાલી એક જ મિનિટ એમ, એટલે ઈ પોતે પરમાત્મા છે ચંદુભાઈ. ના ના એ બધી તમારી કલ્પના. કલ્પના તો તમે જે બધું સત્સંગમાં ને એમાં બધું જે સાંભળ્યું હોય ને, કેમ આપણે અમુક વસ્તુ સાંભળ્યું પછી સપનું આવે, પછી એમ નથી. આ જે વાતો જે આપણે સાંભળેલી હોય ને બધી, એ બધી આપણી જે કલ્પના હોય, બરોબર. પરમાત્મા ખોવાણો જ નથી. તમે ખોવાણો હોય તો ગોતો ને. નહીં નહીં, તો આપણી અંદર જ બેઠો ને. હા, તો પછી ગોતવા શું કામ જાવ છો? સાચી વાત છે. હે? સાચી વાત છે. જે વસ્તુ ખોવાણી હોય એને ગોતવાની હોય. એ તો આપણી આરે છે ને. હે? એ તો આપણી આરે છે, આપણે જ નથી ભાવતા, આપણે જેને પામી ઈચ્છતા નથી, ઓળખતા નથી એમ ને. હા સાચું, તમારે વિડીયો જોયા પછી મને આમ ઘણો બધી ઝાઝો મોહ, ક્રોધ, બધી લોભ, બધી ઝાઝો છૂટી ગયો ચંદુભાઈ. હા તો એમને કે મને બહુ શોખ હતો ખાવા પીવાનું, કપડા પહેરવા, ઓઢવાનો. અત્યારે કોઈ કહેવાય મને મોહ જ નથી. જો ઈ છે ને, ઈ કઈ નાકના દાણા જેવડો નથી, તે ખોવાઈ જાય. પગની જાંજરી જેવો નથી, તે ખોવાઈ જાય. બરાબર. કઈ 100-200 રૂપિયાની નોટ નથી, એ પાકીટ નથી, મોબાઈલ નથી, એની જેવડો કઈ. પરમાત્માને પામવાનો રસ્તો કયો છે ભાઈ? પણ એમ નથી. હવે પામવાનો રસ્તો તમારીથી જુદો હોય તો તમે એને પામો ને. પામવું એટલે શું થયું? સાંભળો, છતાં પણ આપણે કેમ એને પામી ઈચ્છતા નથી? એનું કારણ હું કહું સાંભળો તમે. પામવું એટલે શું થયું? મેળવવું થયું. હા, એ પણ સાચી વાત છે. તમે જે બોલો ને એની ઉપરથી તમને ઓલું થાય. તમે પામવું એટલે દાખલા તરીકે ચંદુભાઈ ને મળવું છે તમારે, તો ચંદુભાઈ તમારેથી 500 કિલોમીટર આગા છે, બરોબર. એટલે તમે 500 કિલોમીટર આવો તો ચંદુભાઈ તમને મળે. ચંદુભાઈ તમારાથી જુદા છે એટલે ના, જુદો નથી. હવે તમારું નામ શું? મારું નામ દેવીબેન છે, બબીબેન તરીકે ઓળખાય કોડીના. હું કહું એટલું, હું બહુ લાંબુ એલું નહીં, હું કહું એટલું ખાલી નામ. દેવીબેન ને? હા. હવે દેવીબેન ને તમારે ગોતવા હોય તો તમારે ક્યાંય જવું પડે? નહીં. જો હવે આમાં તમે સમજી લો. તમારે 2-3 મહિનાથી તો તમારે નંબર હાથમાં એટલા ખાવા, કોઈ નંબર કાઢી દેતો નથી. ચંદુભાઈ વાત કરવી, તમારી દવાનો ના બે વાતનો ખુલાસો થઈ જાય. તમે દેવીબેન ને ગોતી લ્યો એટલે તમને પરમાત્મા મળી જશે. સાચી વાત છે. બરોબર. તમને દેવીબેન મળે. આપણે ધ્યાનમાં બેઠા હોય ચંદુભાઈ, એમાં આપણું મન પણ પાછું ઘડીક જ થયું, 1 મિનિટ જ છે. આપણું મન તો તમે ચા ભાટક આવે, પણ ભલે જાય. તમે મન છો એમ નહીં, તમે મન છો નહીં તો ભલે ભાટકે. તમે તમારે શું છે, જ્યાં જાવ એના ભલે જાય, તેમ જોવો એને ક્યાં જાય છે.
હવે તો હું એમ થાય કે જો મન ક્યાંક જરાક આમ આડો અવળો વિચાર કરે તો એમ તો હું એમ કહું જવા દેવાનું, એને જ્યાં જવું હોય ને જવા દેવાનું. દેવીબેન નું શરીર ને નહીં જવા દેવાનું. નહીં, હું તો એમ જ કહું કે મન ક્યાંક જવું ને મારે અંદર જ રહ્યો, મારો અંદર જે છે ને એમાં જ થોડણ ગોતણ કરવું. પેલી ગંગા સેતીના ભજનના શબ્દ તમારા વિડીયો અમને બહુ ગમ્યા હો, અમને બહુ સમજવા મળ્યું, બહુ જાણવા મળ્યું એમ. હા, હમણાં તમારા વિડીયો જોઈને તો ઘણો સુધારો આવ્યો એમ. હા, પછી તમારા બધા લોકોને બેનું ને બધા ને એમ કહું કે તમે બધા છે ને ચંદુભાઈ ના વિડીયો સાંભળો તો તમારા બધી શક્તિ બુદ્ધિ બધી આવી જાય. તો ઘણા બેનું એમ કે તો જોઈએ છે. હા, ચંદુભાઈ પાસે હાસુ જ્ઞાન કોઈ દેતું નથી. ચંદુભાઈ પાસે કાંઈ નથી, ચંદુભાઈ ત્યાં કાંઈ મોકલતો નથી. જે કાંઈ છે ને તમને જે કાંઈ મળે છે બધું તમારી અંદર થી જ મળે છે, તમારી અંદર જ બધું પડ્યું છે. બરોબર, ચંદુભાઈ કાંઈ મોકલતો નથી ત્યાં. પણ તમારી અંદર જે કાંઈ મળે છે એ તમારી અંદર થી જ મળે છે. પણ આપણે એકલા બેઠા તો અમુક આપડો અંદર નો ભાગ થાય કરો. હા, આ ખોટું ક્યાંય કરાય ને આમ ન કરાય, ન જવાય એમ. હા, એ સાચી વાત છે. જુવત એટલે થાય એ તો ખોટું ને. હે, જુવત તો દેખાય, જુવત ને પ્રકાશ ને એ બધી ખોટું. હા, એટલે એ પરમાત્મા નથી એમ, ખોટું નથી પણ એ પરમાત્મા નથી એમ. પરમાત્મા કેવા મળે એમ તો કહો, પણ થોડુંક તો કહો. કઈ પણ તમને કીધું તો ખરા, તમને કીધું તો ખરા, એ તમારીથી જુદો હોય તો મળે ને. હારે છે કોઈ આપણે એને જોઈ નહીં છે એમ. મેળવવાનું શું હોય કયો? હાલો, જે તમારી પાસે નથી એને મેળવવાનું હોય, તમારી પાસે છે તે એ વસ્તુ તમારે મેળવવાની હોય. નહીં તો છે જ આપણી પાસે, ન હોય તમને કીધું તમતાર મને દેવીબેન ગોતીને આપો એટલે હું તમને પરમાત્મા ગોતીને દઈ દઉં. પછી મંત્ર એટલે અમુક છે ને મંત્ર એક ખાલી ગુરુ દત્તાત્રેયનો કરું અને અમારે કુળદેવી ખોડિયારમાં છે. મંત્ર એક જ કરવાનો, બે મંત્ર નહીં કરવાના. બે કરું, પછી રામ આપીને માળાઓ બધી કરીએ. નહીં, એક જ કરવાનું. નામ થાય કે આ બધી ખોટું છે એમ. સાંભળો, પછી તમારે નામ લેવા હોય ને તો નામ લેવાના, પછી જેના લેવા હોય ના. પણ જયારે તમે માળા કરવા બેસો ત્યારે એક જ મંત્ર લેવાનો. ઘડીક આ મંત્ર કર્યો માળામાં, 5 માળા આ કરીને, 5 માળા આ કરીને, 5 માળા આ કરી, એમ નહીં કરવાનું ના. એક જ મંત્ર, જયારે મંત્ર કરવા બેસો ત્યારે એક જ મંત્ર જે ગુરુએ આપ્યો હોય. મારા ગુરુ નથી, મારા ગુરુ ઓફ થઈ ગયા. બરાબર, ભલે અત્યારે ઓફ થઈ ગયા મંત્ર. ગુરુ હતા એમ નહીં, તમારા ગુરુ હતા તો ખરા ને, અત્યારે ભલે ન હોય. નાનપણમાં હતા જયારે હાથ મૂકીએ ને માથે ગુરુ કરે ને ત્યારે બાળપણમાં, બીજા ગુરુ છે જ. મંત્ર ખોડિયારમાં નો મંત્ર કે કોઈ પણ એક મંત્ર આપણે જપા કરીએ તો હાલે ને, એક જ મંત્ર. હા, પણ એ જે છે ને એ મંત્ર અત્યારે લો ને, પછી તમને કોઈ સમર્થ સદગુરુ સારા મળે. અત્યારે તમારે ગુરુ ન હોય તો તમે કોઈ પણ એક મંત્ર લઈ અને એનું સ્મરણ કર્યા કરવાનું હોય. પછી તમને કોઈ સમર્થ સદગુરુ મળે ત્યારે એ જે મંત્ર આપે ને ત્યારે પછી એ મંત્ર લેવાનો અને એ મંત્ર કરવાનો. અચ્છા, અમારે બાલા હનુમાન છે, ત્યાં એક સંત છે, બહુ મહાન સંત છે, શાંત. તો અમને એમ થાય કે અહીંયા આપણે જઈએ દર્શન કરવા, નવા સફાઈ કરવા. તો હવે 2-3 દિન છે ને એમ થાય કે આપણે બાપુ ને જઈએ તો આપણે ગુરુ બનાવીએ. હવે એને પૂછવું જોઈએ, અમને એક મંત્રો આપી દે ને તો બધી થાય. તો જે શિષ્યો બનાવતા હોય ને મંત્ર આપતા હોય, એ કોઈને શિષ્ય બનાવતા તો નથી હો. પણ એમ નથી, એ તો આપણે કહેવાય, ન બનાવતા હોય તો ના પાડે તો કઈ ઓલું નથી. બાપુ તમે કોઈ મંત્ર આપો છો, ગુરુ મંત્ર એમ કહેવાય ને, એને યોગ્યતા લાગશે તો આપશે, ભલે કોઈ ન બનાવતા હોય. નો આપે તો આપણી રીતે મંત્ર જપ કરીએ તો હાલે? નહીં, એ હાલે એમ નહીં. મેં તમને કીધું એમ, જ્યાં સુધી સમર્થ સદગુરુ ન મળે ત્યાં સુધી હાલે. બરાબર, ત્યાં સુધી હાલે, ત્યાં સુધી લેવાનું. ગુરુ વગેરેનું તો ખોટું જ છે નહીં.
હે હા ગુરુ વગરનું તો ખોટું જ છે ને. હા હા પછી જ તમારી સાચી પ્રગતિ પછી જ થાય. હા હા બરોબર. હમ. લ્યો. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.